નમસ્કાર શ્રોતા મિત્રો, આપ સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓસમ ઓડિયો બુક્સ નીત એફએમ પર। આપના માટે પ્રસ્તુત છે જિંદગી જીતવાની જડીબુટ્ટી પુસ્તકની ઓડિયો બુકનો ભાગ 22, જેમાં હું આપના માટે પુસ્તકના વિભાગ 3 લોકોને તમારા વિચારના બનાવવાના 12 માર્ગોમાં પ્રકરણ 4 દિલ જીતવાનો જાદુની ઓડિયો બુકનો ભાગ 3 પ્રસ્તુત કરીશ। મિત્રો, આની અગાઉના ભાગમાં આપણે મિસિસ ડોરોથી ડે અને એમિલ વિશેના પ્રસંગ વિશે સાંભળ્યું। હવે આગળ। વર્ષો પહેલાં બાળપણમાં જ્યારે હું ઉઘાડા પગે જંગલમાં થઈને મિઝુરીમાં શાળાએ જતો હતો, તે સમયે મેં એક ઉપદેશ કથા વાંચી હતી। તેમાં સૂર્ય અને પવનની વાત હતી। તે બંને વચ્ચે ઝઘડો થયો કે કોણ વધુ તાકાતવર। ત્યારે પવને કહ્યું કે હું સાબિત કરી શકું છું કે હું વધારે તાકાતવર છું। પેલા કોટ પહેરેલા વૃદ્ધને જોયા છે? તો મને ખાતરી છે કે તારા કરતાં ઝડપથી હું તેમનો કોટ ઉતારી શકું છું। તો સૂર્ય એક વાદળ પાછળ સંતાયો અને પવને ખૂબ જ જોરથી વહેવા માંડ્યું। પણ પવન જેટલી જોરથી ફૂંકાતો હતો તેટલો તે વૃદ્ધ માણસ તેના કોટને પોતાની પાસે વધારે વીંટાળીને રાખતો હતો। અંતે પવન થાક્યો અને શાંત પડ્યો। તેણે તેની જીદ છોડી દીધી। ત્યારબાદ સૂર્ય વાદળોમાંથી બહાર આવ્યો અને તે વૃદ્ધ વ્યક્તિ પર દયાળુ દ્રષ્ટિથી હસ્યો। ત્યારબાદ થોડાક જ વખતમાં તે વૃદ્ધે તેમનો પરસેવો લૂછ્યો અને પોતાનો કોટ કાઢી નાખ્યો। અંતે સૂર્યે પવનને કહ્યું કે જોરશોરથી જ નહીં, પરંતુ પ્રેમ, નરમાશ અને મિત્રતાથી પણ વધુ શક્તિશાળી બની શકાય છે। જે લોકો જાણે છે કે ગેલન જેટલા ગંદવાડ કરતાં મધનું એક ટીપું વધારે માખીઓ ભેગી કરી શકે છે, તેઓ હંમેશા નરમાશ અને મૈત્રીભાવનું જ વલણ દાખવે છે। મેરીલેન્ડના લુથરવિલના એફ ગેલ કોનાટે પણ આ વાત સાબિત કરી છે। તેમને તેમની માત્ર 4 માસ જૂની ગાડીને ડીલરના ત્યાં સર્વિસમાં 3 વખત લઈ જવી પડી હતી। તેમણે અમારા વર્ગમાં તેમના અનુભવ વર્ણવતા જણાવ્યું હતું કે મારી આ સમસ્યા માટે ઘાટા કે બૂમો પાડવી વ્યર્થ હતી। તેથી આ પ્રશ્નના નિરાકરણ માટે મારે સર્વિસ મેનેજર સાથે વાત કરવી ખૂબ જરૂરી હતી। હું શોરૂમમાં ગયો અને એજન્સીના માલિક શ્રીમાન વ્હાઇટને મળવાની ઈચ્છા દર્શાવી। તેથી મને તેમની ઓફિસમાં લઈ જવામાં આવ્યો। મેં તેમને મારો પરિચય આપ્યો અને તેમને સમજાવ્યું કે મારા મિત્રોની ભલામણ હોવાને કારણે મેં તમારી દુકાનમાંથી ગાડી ખરીદી છે। મને જણાવવામાં આવ્યું હતું કે સ્પર્ધાને કારણે કિંમતો અને તેની સર્વિસ ખૂબ જ અદ્ભુત છે। મારી વાત સાંભળીને તેમણે સંતોષજનક સ્મિત આપ્યું। પછી મેં તેમને સર્વિસ વિભાગ સાથે ઊભી થયેલી સમસ્યા વિશે જણાવ્યું। વધુમાં મેં તેમને જણાવ્યું કે તમારું માન અને પ્રતિષ્ઠા ઘવાય તેવી પરિસ્થિતિ ટાળવાનું તમને ગમશે। તેમને પણ આ વાત ધ્યાન પર લાવવા માટે મારો આભાર માન્યો હતો અને મને ખાતરી આપી હતી કે મારી સમસ્યાનું ચોક્કસ નિરાકરણ લાવી આપવામાં આવશે। તેમણે વ્યક્તિગત રીતે મારી ગાડીમાં રસ લીધો અને જ્યારે મારી ગાડી રિપેરિંગમાં હતી ત્યારે તેમણે મને તેમની ગાડી વાપરવા પણ આપી હતી। બાળપણમાં જ્યારે સૂરજ અને પવનની આ દનકથા હું વાંચતો હતો ત્યારે દૂર દૂર આવેલા બોસ્ટન શહેરમાં આ સત્યનો પ્રયોગ થયો હતો। સંસ્કાર અને કેળવણીનું મધ્યબિંદુ બોસ્ટન જોવાને હું ભાગ્યશાળી થઈશ એવું મને તે વખતે સ્વપ્ન પણ નહોતું। આ સત્યનો પ્રયોગ બોસ્ટનમાં ડૉક્ટર A.H.B નામનો તબીબ કરતો હતો કે જે 30 વર્ષ પછી મારો શિષ્ય બન્યો હતો। ડૉક્ટર બીએ મારા વર્ગ સમક્ષ રજૂ કરેલી પોતાની કહાણી હું અત્રે રજૂ કરું છું। તે જમાનાના બોસ્ટન છાપાઓમાં ઊંટ વૈદ્યોની દવાઓની જાહેર ખબરો ઉભરાઈ જતી હતી। ધંધાધારી ગર્ભપાતક કરાવનારા અને ઊંટ વૈદ્યો પોતાની જાહેર ખબરોમાં લોકોના દર્દો સાજા કરવાનો દંભી દાવો કરતા હતા, પણ ખરું જોતા તો નામર્દાઈ અને એવી બીજી ભયંકર હાલતોની વાતોથી પોતાના નિર્દોષ લોકોને ગભરાવી નાખતા હતા। આ બદમાશો રોગની કંઈ દવા કરતા ન હતા, પણ નબળા મનના માણસોની નબળાઈ પર પોતાનું પેટ ભરતા હતા। ગર્ભપાતની દવાવાળાઓને હાથે ઘણાના મરણ નિપજ્યા હતા, પણ થોડા જ ગુનેગારોને સજા થઈ હતી। ઘણા ખરા બદમાશો રાજદ્વારી લાગવગને લીધે નજીવો દંડ ભરીને છટકી જતા હતા
મામલો એટલો બધો ભયંકર બની ગયો કે બોસ્ટનના ભલા લોકોએ આ ઊંટ વૈદ્યો સામે જેહાદ ઉઠાવી. ધર્મગુરુઓએ પુલપિટ પર ગર્જના કરી આ છાપાઓને ધિક્કારી કાઢી આવી જાહેર ખબરો બંધ કરવા માટે સર્વશક્તિમાન ઈશ્વરની મદદ માંગી. શહેરી સંસ્થાઓ, વેપારીઓ, સ્ત્રીઓની ક્લબો, દેવળો, જવાનોની મંડળીઓ બધાએ પોકાર ઉઠાવ્યો, પણ વ્યર્થ. આવી ગંદી જાહેર ખબરો ગેરકાયદેસર ઠરાવવા માટે બોસ્ટનની ધારાસભામાં સખત લડત ચલાવવામાં આવી, પણ રાજદ્વારી લાગવગ અને લાંચ રૂશ્વતથી એ લડત નિષ્ફળ ગઈ. ડૉક્ટર બી આ વખતે ગ્રેટર બોસ્ટન ક્રિશ્ચિયન એન્ડેવર યુનિયનની ગુડ સિટીઝનશીપના કમિટીના પ્રમુખ હતા. તેની કમિટીએ પણ બની શકતી બધી કોશિશો કરી જોઈ, પણ કંઈ વળ્યું નહીં. તબીબી ગુનેગારો સામે લડત ચલાવવામાં શહેરીઓ લાચાર થઈ ગયા. આખરે એક મધરાતે ડૉક્ટર બીએ એવો ઉપાય અજમાવ્યો કે જેનો કોઈને ખ્યાલ પણ આવ્યો ન હતો. તેણે મમતા, દિલસોજી અને પ્રશંસા અજમાવી જોયા. અખબારોના પ્રકાશકો પોતે જ આવી જાહેર ખબર બંધ કરવાને તૈયાર થાય તેવી રીત તેણે અજમાવી. તેણે બોસ્ટન હેરાલ્ડના પ્રકાશક પર એક પત્ર લખ્યો. તેમાં તેણે જણાવ્યું કે તે આ પત્રનો પ્રશંસક છે. તે હંમેશા વાંચે છે. તેમાંની ખબરો સનસનાટીભરી નહીં પણ સાચી હોય છે. અધિપતિના અગ્રલેખો સુંદર આવે છે. કુટુંબ માટે પણ તે ઘણું સારું પત્ર છે. ન્યૂ ઇંગ્લેન્ડનું તે ઉત્તમ અખબાર છે અને અમેરિકાના અખબારોમાં તે ઊંચી પંક્તિનું છે. આટલું જણાવ્યા પછી ડૉક્ટર બીએ ઉમેર્યું, પણ મારા એક મિત્રને એક જવાન બેટી છે. તેણે મને કહ્યું કે એકવાર તેની બેટીએ ગર્ભપાતનો ધંધો કરનાર માણસની જાહેર ખબર મોટેથી વાંચી તેનો અર્થ પૂછ્યો. કુદરતી રીતે જ તે મૂંઝાઈ ગયો. શું કહેવું તેની તેને સૂઝ પડી નહીં. તમારું અખબાર બોસ્ટનના ઘણા આબરૂદાર ઘરોમાં વેચાય છે. મારા મિત્રના ઘરમાં જેવું બન્યું તેવું જ બીજા ઘણા ઘરોમાં બનતું હશે તે સંભવિત નથી. જો તમારી એક જવાન બેટી હોય તો તે આવી જાહેર ખબર વાંચે તે તમે પસંદ કરો ખરા? અને તમારી બેટી આવી જાહેર ખબરો વાંચી તમને તેનો અર્થ પૂછે તો તમે શું જવાબ આપશો? હું કહેવાને દિલગીર છું કે તમારું સુંદર પત્ર જેમાં બીજી કોઈ ખામી નથી તે આ એક કારણને લીધે પોતાની બેટીના હાથમાં જતા ઘણા મા બાપોને ભય ઉપજે છે. તમને એમ નથી લાગતું કે તમારા બીજા હજારો ગ્રાહકોને પણ મારા જેવો જ વિચાર આવતો હશે? 2 દિવસ પછી બોસ્ટન હેરાલ્ડના પ્રકાશકનો જવાબ આવ્યો. ડૉક્ટર બીએ લગભગ 30 વર્ષ સુધી એ પત્ર જાળવી રાખ્યો હતો અને જ્યારે તે મારા વર્ગમાં જોડાયા ત્યારે તેણે મને એ પત્ર હવાલે કર્યો હતો. આ લખતી વખતે એ પત્ર મારા સામે મારા ટેબલ પર પડ્યો છે. તે તારીખ 13મી ઓક્ટોબર 1904ના દિને લખાયો હતો. AHB MD, બોસ્ટન મોસ, વાલા સાહેબ. તારીખ 11મીએ તમે આ પત્રના અધિપતિ પર લખેલા પત્રથી હું તમારો એટલો બધો આભારી છું કે આ પત્ર મારા હાથમાં આવ્યા પછી જે પગલું લેવાનો મેં લાંબા સમયથી વિચાર કર્યો હતો તે પગલું લેવાનો મેં અંતિમ નિર્ણય કર્યો છે. આવતા સોમવારથી બોસ્ટન હેરાલ્ડમાંથી બની શકે તે પ્રમાણમાં સઘળી વાંધાભરી જાહેર ખબરો હું બંધ કરવા માગું છું. મેડિકલ કાર્ડ્સ, વર્લિંગ્સ પ્રેસ રિંગ્સ અને એવી બીજી જાહેર ખબરો સદંતર બંધ કરવામાં આવશે. એને બીજી સઘળી તબીબી જાહેર ખબરો જે હાલમાં બંધ કરવામાં અશક્ય છે તે એવી રીતે સુધારીને પ્રગટ કરવામાં આવશે કે જેમાં કંઈ પણ વાંધાભર્યું તત્વ જણાશે નહીં. આ બાબતમાં અમને મદદ કરનાર તમારા માયાળુ પત્ર માટે ફરીથી આભાર માનું છું. તમારો વિશ્વાસુ W.E. હેસ્કેલ, પ્રકાશક. ઈસપ એક ગુલામ હતા અને ગ્રીક રાજા ક્રોપેલસના દરબારમાં રહેતા હતા. જીસસ ક્રાઇસ્ટના 600 વર્ષ પહેલાં તેમણે અદ્ભુત ઉપદેશો આપ્યા હતા. બોસ્ટન અને બર્મિંગહામમાં તેમણે શીખવેલા માનવ સ્વભાવના તથ્યો આજે પણ 2600 વર્ષો વીતવા છતાં એટલા જ સાચા છે જેટલા તે સમયે એથેન્સમાં હતા. સૂર્ય તમારો કોટ પવન કરતાં વધુ ઝડપથી ઉતરાવી શકે છે. દયા, મૈત્રીભાવ ધરાવતું વર્તન અને કદર લોકોના મતને વધુ જલ્દીથી બદલી શકે છે. વાવાઝોડાથી દુનિયાને હચમચાવી શકાતી નથી. લિંકનનું આ વાક્ય હંમેશા યાદ રાખીએ કે 1 ગેલન ગંદવાડ કરતાં મધનું એક ટીપું વધારે માખીઓ ભેગી કરી શકે છે. તો માટે
ચોથા નંબરનો સિદ્ધાંત હંમેશા યાદ રાખજો. મૈત્રી ભાવના સાથે શરૂઆત કરો. શ્રોતા મિત્રો, અત્રે હું મારી ઓડિયો બુક જિંદગી જીતવાની જડીબુટ્ટી પુસ્તકનો ભાગ 22 પૂર્ણ કરું છું. તમને જો મારી આ ઓડિયો બુક ગમી હોય તો એને એક લાઈક કરશો, શેર કરશો અને આવી જ બીજી ઓડિયો બુક સાંભળવા માટે મારી ચેનલ ઓસમ ઓડિયો બુક્સ નીત એફએમને સબસ્ક્રાઈબ કરી લેશો. ફરી મળીશું નવી ઓડિયો બુક સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો. જય ભારત, જય હિન્દ. અસ્તુ.